નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે સીસી પ્રિલિમ્સનું કટ ઓફ કેટલું રહેશે, તેમજ તમારે ગ્રુપ એની તૈયારી કરવી જોઈએ અથવા ગ્રુપ બીની તૈયારી કરવી જોઈએ. તો વાત કરીએ આપણે સીસીની આજ રોજ તમામ શિફ્ટ પૂરી થઈ ગઈ છે અને દરેક વિદ્યાર્થી મોટાભાગના વિદ્યાર્થીઓના પ્રશ્નપત્ર મોડરેટ ઇઝી પ્રકારના છે. ચોક્કસપણે અમુક શિફ્ટના પેપર અઘરા પણ હતા, વિદ્યાર્થીઓને ઓછા પણ ટીક થયેલા છે. તો તેવા વિદ્યાર્થીઓ પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે તમારી શિફ્ટ અઘરી હશે તો નોર્મલાઇઝેશન થશે. જો તમે 55 ટીક કર્યા અથવા 52 53 પણ ટીક કર્યા હોય અને તમારી શિફ્ટનું પેપર અઘરું હશે તો તમારા 5 થી 7 માર્ક્સનું અથવા એનાથી પણ વધારે નોર્મલાઇઝેશન થશે અને તમને તમારા માર્ક્સ 60 થી વધારે પણ જોવા મળી શકે. તો આ તમામ શક્યતાઓ રહેલી છે. તો વાત કરીએ આપણે કે સીસી ગ્રુપ એમાં 7,000 વિદ્યાર્થીઓ આશરે પાસ થશે. લગભગ 1,000 જેવી જગ્યા છે અને 7 ગણા લોકોને બોલાવવાના છે, એટલે 7,000થી વધારે લોકો પાસ થશે. 8,000 8,500 લોકો પણ વિદ્યાર્થીઓ પાસ થાય અને ગ્રુપ બી માટે આશરે 24,000 થી 25,000 જેટલા વિદ્યાર્થીઓ પાસ થશે. એટલે વિદ્યાર્થીઓ ટોટલ જોવા જઈએ તો ગ્રુપ એ અને બીમાંથી 7,000 થી 8,000 વિદ્યાર્થીઓ કોમન જ હશે, પરંતુ લગભગ ટોટલ કુલ ગણીને 24,000 થી 26,000 જેવા વિદ્યાર્થીઓ પાસ થાય. સીસી પ્રિલિમ્સની વાત કરી રહ્યા છે તો આ પ્રમાણે પાસ થાય અને નોર્મલાઇઝેશન ડિફિકલ્ટી લેવલની ગણતરી કરીને આપણે કહી શકીએ કે સીસી ગ્રુપ એનું કટ ઓફ આશરે 54 રહી શકે અને સીસી ગ્રુપ બીનું કટ ઓફ આશરે 51 જેટલું રહી શકે. આ ફક્ત શક્યતાઓ છે. જેવી રીતે વિદ્યાર્થીઓએ તેમના રિવ્યૂ ફીડબેક અમને આપેલા છે, તેમના માર્ક્સ, તેમની એક્યુરેસી લેવલ, આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને આ કટ ઓફનું અમે અનુમાન કરી રહ્યા છીએ. આ ફક્ત અનુમાન છે, જેથી તમે તમારી તૈયારી ગ્રુપ એ અથવા ગ્રુપ બી માટે તમારા માર્ક્સના આધારે કરી શકો. રિઝલ્ટની પૂરેપૂરી શક્યતા છે કે જૂન મહિનાના મધ્યાંતરમાં રિઝલ્ટ આવી જાય અને ઓગસ્ટ અને ઓક્ટોબર કાં તો નવેમ્બર 3 મહિના દરમિયાન તમારી મેઇન્સ ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેઇન્સ લેવાઈ જાય. તો તમારી તૈયારી આ મુજબ રાખજો અને લેખિત પરીક્ષા અને એમસીક્યુ પ્રકારની પરીક્ષા ગ્રુપ બી માટે તૈયાર થઈ જજો. બરાબર, ઓલ ધ બેસ્ટ.